સીતારામ બધાઈને. વાગી ગયા છે 10:30 ને માથે 5 મિનિટ. શ્રાવણ મહિનાની આજે લગભગ 13. કાલે હા ગુરુવાર ને પરમ દિવસે રક્ષાબંધન છે. તો શ્રાવણ મહિનો, પરંતુ ભાદરવો મહિનો છે ને એવી ગરમી પડે છે. છાંટોય વરસાદ તો નથી, પણ ગરમીનું પ્રમાણ એટલું છે કે આપણે કામ કરીએ ને તો એકદમ હાંફી રહીએ, એટલી ગરમી છે. ગરમીને આપણે કામ કરતા થાકીએ બહુ. ઠંડી હોય ને તો કામ કરવાની મજા આવે, દોડીએ તો પરસેવો ન વળે. ઈશ્વરના હાથમાં છે બધું, વરસાદ આવવા, ગરમી પાડવી, ઠંડી પડવી. કારણ કે પ્રકૃતિ માને આપણે હેરાન પરેશાન કરી હોય તો આપણે રેડી રહેવાનું એના માટે. આ છે ને એવું છે કે કરે કોક ને ભરે કોક. સૂકું લાકડું બળતું હોય ને એટલે ધુવાળા તો લીલામાંથી એ નીકળે ખરી. ધૃતરાષ્ટ્ર જે છે ને, ધૃતરાષ્ટ્ર, એણે ભગવાનને પ્રશ્ન પૂછ્યો. ધૃતરાષ્ટ્રે કે પ્રભુ, મારા એવા તે કયા જન્મના પાપ છે કે મારે મારા 100 દીકરાને અગ્નિ સ્નાન દેવું પડે, જે મારા દીકરા મને દેવા જોઈએ? એટલે ભગવાન, કારણ કે કર્મ તો બધાએ ભોગવવા જ પડે, એટલે ભગવાન કૃષ્ણએ સરસ મજાનો જવાબ આપ્યો હતો. ભગવાન કૃષ્ણએ કૌરવોના પિતા જે ધૃતરાષ્ટ્ર અંધ હતા એને સરસ મજાનો જવાબ આપ્યો હતો કે સાંભળો, તમે છે ને ગયા 100 વર્ષ પહેલા એક શિકારી હતા. એ શિકારી હતા ને ત્યારે એ જન્મની અંદર તમે કબૂતરના 100 બચ્ચાઓને મારી નાખ્યા હતા અને એ કબૂતરને આંધળું કરી નાખ્યું હતું. એ સજા તમે આ જન્મની અંદર ભોગવો છો. તો કે એના માટે 100 વર્ષ કેમ લાગ્યા? તો કે તમારે 100 દીકરાને પ્રાપ્ત કરવા હતા. 100 દીકરા પ્રાપ્ત કરવા માટે તમારે પુણ્ય પ્રાપ્ત કરવું પડે ને, એટલા માટે તમે આટલા જન્મ એટલું પુણ્ય પ્રાપ્ત કર્યું કે ઈશ્વરે તમને 100 સંતાનો આપ્યા. અને પાછું આ ફળ ભોગવવા માટે રાજા બનાવ્યા, સંતાનો 100 આપ્યા. અને એવા સંતાનો આપ્યા કે એનું મૃત્યુ થયું. 5 પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા, અને એ પોતે જ સારથી બન્યા અને એનું મૃત્યુ થયું. આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિને કર્મ છોડતું નથી. આપણને ખબર હોય ને અને આપણે કંઈ છુપાવીએ ને એ પાપ છે. કોઈ સાચું માણસ હોય અને એને આપણે સાથ સહકાર ના આપીએ ને એ મહાપાપ છે. આપણા જ ઘરની અંદર દીકરો ને વહુ બે હોય, ઝઘડતા હોય, દીકરાનો વાંક હોય અને આપણે વહુને તકડાવતા હોય, એ આપણી બહુ મહાભૂલ છે. એટલે બેયને કહેવું જ પડે કે તારો આ વાંક છે ને તારો આ વાંક છે. એક તરફી કાંઈ ન ચાલે. કર્મ બધાને આ પૃથ્વી પર જ ભોગવવાના છે. ભોગવતા ભોગવતા બાકી રહી ગયા હોય અને આપણું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય તો નેક્સ્ટ જન્મ લેવો પડે. એટલે વિધ્વંસ જે છે ને એ ધીમી ગતિએ, કારણ કે કલયુગ ચાલે છે એટલે વિધ્વંસ તો શરૂ થવાનો જ છે. એ વિધ્વંસ હંમેશા પ્રકૃતિથી થાય. જે સમજુ હોય, જેણે મનુસ્મૃતિ વહેંચી હોય, મીમાંસા, ન્યાય, આપણે એમ કહીએ ને કે ન્યાય, મીમાંસા, મનુસ્મૃતિ, વેદો, પુરાણો, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક માં પ્રકૃતિનું વર્ણન છે. અને પ્રકૃતિ તો બદલો લે ને લે. પ્રકૃતિનું ખનન કર્યું છે, જમીન ખોદી નાખી, નદીઓ જે છે એ બગાડી નાખી છે, મેલી કરી નાખી છે, બધા જ કચરા. હમણાં જોયું કે દશામાનું વ્રત ચાલતું હતું, દશામાનું, એટલે ઘરે ઘરે બધા 10 દિવસ મસ્ત જે છે એ દશામાની પૂજા કરી, ઉપવાસો કર્યા, ભૂખ્યા રહ્યા, ધૂપ ધુવાડા કર્યા. અને અંતિમ દિવસે જ્યારે દશામાને પધરાવાના થયા ત્યારે હવે નદીઓમાં તો દરેક જગ્યાએ દરિયો તો ન હોય. દરિયો જે છે ને, સમુદ્ર દેવ કોઈ પણ વસ્તુને પોતાના પેટાળમાં રાખતો નથી. એટલે દરિયામાં તમે સંગ્રહ કરો ને તો એ મોજું મારીને પાછું બહાર કાઢી નાખે. એ આપણા માં શક્તિ જે છે એ અત્યારે આમ ચારે તરફ ઉડે છે, એની પ્રતિમાઓ. આપણું કાળજું કંપી જાય. આ પ્રકૃતિનો વિધ્વંસ છે. બીજું, હવે જે રહેતા હોય એ મને કહેતા નહીં કે તમે નાસ્તિક છો, એમ સમજાવીશ હું હમણાં તમને. હમણાં પેલું શ્રાવણ પૂર્ણ થશે એટલે ગણેશ ચતુર્થી આવશે, એટલે ગણેશ પછી એની એ જ હાલત. તમે ક્યાંય કોઈ જોયું? પારસીઓ છે, પછી મુસ્લિમ લોકો છે, પછી બીજા ધર્મના લોકો છે,
હું ક્યાંય કોઈના ધર્મના વિશે કંઈ વધારે કહેવા માંગતી નથી, પણ આખા વિશ્વનો સૌથી પરમ પિતા જો ધર્મ હોય ને તો એ સનાતન ધર્મ છે. ઉત્પત્તિ સનાતન ધર્મથી થઈ છે, અને એ ધર્મ આપણને એમ જ કહે છે કે પ્રકૃતિની પૂજા કરો. આમાં સમજી જઈએ આપણે, પ્રકૃતિ એટલે વાયુ, જલ, પર્જન્ય દેવ, વરુણ દેવ, મા ધરતી, પિતા અંતરિક્ષ, આની પૂજા કરવાનું કીધું છે. વૃક્ષો, પર્વતો, પહાડો, નદીઓ, અને એ દરેકની અંદર એ દરેકને ઈશ્વરનું જ રૂપ સમજો. ઈશ્વરે આ સૃષ્ટિ પર જીવ જંતુ પશુ પક્ષી આપ્યા છે, એને સાચવો અને એની ઉપર દયા ભાવના રાખો, અને તમારા હૃદયની અંદર કાંઈ પણ કરો એ ઈશ્વરને અર્પિત કરી અને એને સમર્પિત કરો. વૃક્ષનો ઉછેર કરતા હોય તો એની અંદર પ્રાર્થના કરતા કરતા કે હે પ્રભુ, આ પ્રકૃતિ તમારી છે અને આ વૃક્ષનો હું ઉછેર કરું છું, લોક કલ્યાણ અર્થે આ વૃક્ષનો ઉછેર થઈ જાય એવી કૃપા કરજો. હવે આમાં તમે મંદિરે કદાચ ધક્કા નહીં ખાવ ને તો ઈશ્વર ચોક્કસ સાંભળી લેશે, કારણ કે એક વૃક્ષ અનેકો ફળ આપશે અને એ અનેકો ફળ અનેક પક્ષીઓના ભોજન બનશે. કેટલું પુણ્ય કર્યું! પણ આ આપને નહીં સમજાય. આપણને જે છે ને એક ધર્મનું નામનું આંધળું ભૂત વળગાઈ ગયું છે, અને આ કોઈ વાતે છૂટે એમ જ નથી. આશ્રમોમાં જવું, ત્યાં દાન પુણ્ય કરવું, મંદિરની બહાર ભિખારી બેઠા હોય એના સામે નહીં જોવાનું, કોઈને કંઈ દેવાનું નહીં. કેળા ભગવાનને ધરવાના, બારોબાર બિચારી ગાયો મોઢા મારતી હોય એને નહીં દેવાના. જોવો તો ખરી, એક કોમન આમ થોડુંક ક્યારેક વિચાર કરવો કે આ સૃષ્ટિ ઈશ્વરે રચેલી છે, આપણી ઓકાત છે આપણે ઈશ્વરને કંઈ આપી શકીએ? જેણે આવી સુંદર મજાની સૃષ્ટિની રચના કરી હોય એ 14 ભુવનનો નાથ કેટલો શક્તિશાળી હશે, અને એને કાંઈ આપવાનું સામર્થ્ય આપણી પાસે છે. મન, વચન અને કર્મથી આપીએ આપણે એને, ખુશ કરીએ ઈશ્વરને કે પ્રભુ તે આ પૃથ્વી પર મને મોકલો છે ને મારું જીવન બસ તારા ભક્તિ અને સત્કર્મની અંદર પૂર્ણ થાય. પછી ઓલા હમણાં છે ને એક બેન જુગાર રમતા પકડાયા છે, ઓલા કૃષ્ણાબેન પટેલના બેન. હું તો વિડીયોમાં બોલી જ દઉં છું નામ. હવે બધા એની પાછળ પડી ગયા કે પોતે જે છે એ લોકોને સંદેશા આપે અને એની બેન જુગાર રમે. કાલ સવાર મારી જ બેન જુગાર રમતી હોય તેમાં મારો હું વાક ભાઈ? હું સંદેશો આપું. અને સાચું કહું ને તો ઘરના ભેગા થતા હોય તો જગતમાં એમાં કંઈ મનોરંજન કરતા હોય. 11 કંઈક જાગરણ કે પહેલાના સમયમાં હતું ને, નાના નાના હતા ને તે અમે ઓલા આંબલિયાથી રમતા. જો કોઈ રમતું હોય તો કહેજો. આંબલિયા હોય ને, આંબલિયા, એનાથી અમે રમતા. 5 આંબલિયા માંડવાના અને જાગરણ કરતા. એમ પેલા ક્યાં ટીવી ને ટેલિવિઝન ને કંઈ આ મોબાઈલો હતા, સમય પાસાર કરતા. રાતે રમીને થાકીએ પછી ગંજી પત્તામાં ઓલા 13 પનાવાળી ને ઠોહો ને પછી હતીયો ને આવું બધું અમે રમતા નાના હતા ત્યારે. પછી પંચીએ નાના હતા ત્યારે રમતા. તો હવે એ તો એનો પ્રશ્ન છે, એને જે કર્યું હોય પકડાઈ ગયા ને પોલીસ લઈ ગયા ને એ છૂટી જાય. એમાં આ બિસાડીનું જી હોય એના કર્મ એ કરતા હોય. આપણે કોકના જીવનમાં પંચાત કરવાની શું જરૂર? લોકોને જે છે ને માણસોની પાછળ પડવાની બહુ ટેવ પડી ગઈ છે. કોણ શું કરે છે ને એમાં તો એવા રસ લે કે એની વાત પૂછોમાં. મને જેટલી મારા ઘરની નહીં ખબર હોય ને એટલી બીજા નહીં છે. એકબીજા હું ફલાણું ઢીમકું પૂછડું આ તે એટલો અંદરથી આમ ઉપડી નીકળો હોય. હું એવી વ્યક્તિ છું કે હું કંઈ બોલું જ નહીં, કોઈને કંઈ કહેવા જ નહીં. જો સૂર્ય ઉગે ને એ આખા જગતને ખબર પડે. આપણે શું કરવાનું કેવું જોઈએ કે હમણાં સવારમાં હાથ થાય ને એટલે સૂર્ય ઉગશે. છાનું છૂપું ઢાકું ઢૂંબું આ પૃથ્વી પર કાંઈ રીએ નહીં, એટલે પ્રજ્વલિત તો બધું થવાનું જ છે. તો કોકના જિંદગી વિશે જાણવી અને બહુ આનંદ હું લેવાની જરૂર. મારે જે છે ને કોઈની દીકરીની હું વાત કરું ને, મારે સાંભળો, મારે એક આદત હોય, મને ફલાણાની દીકરી આવી, ઢીકડાની દીકરી આવી, ઓની વહુ આવી, આની વહુ આવી, તો મારે એક વખત તો વિચારી લેવાનું કે ઈશ્વર ન કરે અને મારા જ પરિવારની અંદર ક્યાંક આવું થાય તો કાલ સવારે મેં આખા ગામની કરી હોય તો લોકો મને મૂકશે. આ વિચારી અને જીવનની અંદર આંખે જોઈ જઈએ, કાને સાંભળીએ, સામે ઊભા રહી જઈએ, તોય આપણે આપણો રસ્તો બદલાવી નાખવાનો. અને આટલું મોટું ભોજન પચી જતું હોય પેટની અંદર તો હું એક વાત ના પચે
ન પચે પચી જાય. એટલે બસ આપણા જીવનમાં રસ લઈએ અને એમાં પ્રકૃતિની પૂજા કરીએ, જીવન ધન્ય બની જાય. કારણ કે પ્રકૃતિને નથી પૂજતા ને એનું પરિણામ અત્યારે આપણે ભોગવીએ છીએ. ભગવાન કૃષ્ણએ જન્મ લીધો હતો ને, તમે પેલી કૃષ્ણ લીલા જોજો, એમાં તો ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા ને, ઇન્દ્રદેવની પૂજા નહોતી કરી એટલે. ઇન્દ્રદેવની પૂજા ભગવાન કે કરવાની જ નથી. વૃક્ષોની, પર્વતોની, પહાડોની, નદીઓની, પ્રકૃતિની પૂજા કરવાની. ભગવાન સાક્ષાત પોતે પ્રકૃતિની પૂજા કરતા હતા ને આપને સંદેશ આપી ગયા કે તમારે આમ જ કરવાનું છે. આપણે ભગવાનને ગોઠવી દીધા મંદિરમાં, એ તારે પૂરી દીધા, દરવાજા બંધ કરી દીધા, ઘડીએ ઘડીએ આવું કરી દીધું, પ્રકૃતિને મૂકી દીધી એક બાજુ. તો હાલો બધાય જેના જેવા વિચાર અને જેની જેવી સોચ. આવજો. સીતારામ.